નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, મહાવદ અમાસ મંગળવાર તારીખ 17/2/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7 કલાકને 12 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાકને 35 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે મકર. સવારે 9 કલાકને 5 મિનિટ સુધી મકર અને ત્યાર પછી રાશિ રહેશે કુંભ. અને આજનું નક્ષત્ર છે ધનિષ્ઠા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને કંટ્રોલ કરવામાં જેટલા સફળ થશો એટલું જીવન સરળ થતું જશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર. સવારે 9 કલાકને 5 મિનિટ સુધી જન્મેલા બાળકોની રાશિ મકર અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ. અને આજના જન્મેલા બાળકો સ્વભાવે ક્રોધી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, અત્યારે પાંદડા જેવી ઉંમર થઈ ગઈ છે સંબંધોની. આજે લીલા, પછી પીળા અને પછી સૂકા સંબંધોમાં પછી કોઈ રસકસ જ નથી રહેતો. તો આજના સંબંધોમાં બહુ જ ધ્યાન રાખીને ચાલવું જરૂરી રહે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, બસમાં મુસાફરી કરતા હોય ને ચક્કર આવતા હોય ને તો એક તજનો ટુકડો ને એક લવિંગ મોઢામાં રાખીને ચૂસવા જોઈએ. એનાથી ચક્કર આવતા બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે વ્યવસ્થિત સારા માણસો પર ભરોસો કરીશું. કારણ કે ભરોસા વગરનો માનવી ભ્રમિત થઈને દુનિયામાં ફરે છે. તો આપણે કોઈ પણ કામ માટે કોઈ પર ભરોસો તો કરવો જ પડે છે ને. આને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. તે સિવાય આજે કાર્યક્ષેત્રમાં મહત્ત્વના કામોમાં સારી એવી પ્રગતિ આવે, જેનાથી તમને સારો આર્થિક લાભ થાય. આજે કદાચ વડીલોની સલાહ લેવી પડે તો લેજો, એ ઉપયોગી સાબિત થશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે પરદેશથી લાભ મળતો દેખાય છે. આજે કોઈ મહત્ત્વના કામમાં ઉતાવળ નહીં કરતા, નહીં તો એમાં રૂકાવટ આવતી દેખાશે. આજે કોઈ પણ આર્થિક સાહસ સમજી વિચારીને કરશો તો લાભમાં રહેશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે ધીરજ રાખીને ચાલવાનું છે. પેલી કહેવત છે ને, આપની ઉતાવળે આંબો ન પાકે, એને ધ્યાનમાં રાખીને આજના કામોમાં ધ્યાન આપજો. આજે તમને ભૂતકાળમાં કરેલા આર્થિક રોકાણોથી સારો ફાયદો મળે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ થાય અને પ્રવાસ સારો ફાયદો આપી જાય. આજે કર્ક રાશિવાળા કોઈ નવું શુભ કાર્ય શરૂ કરી શકે છે, જેમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે સવારે થોડી ઘણી નાણાં ભીડનો સામનો કરવો પડે, પણ સાંજ થતાં થતાં આ ભીડ હળવી થઈ જાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવવાનો પ્રયત્ન કરવાનો છે. બચતમાંથી પૈસા વાપરવા ન પડે એનું ધ્યાન રાખજો. આજે કાર્યક્ષેત્રમાં તમારી ઈચ્છા અનુસાર કામ કરી શકશો, પણ આજે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, કોઈને પણ ઉતાવળમાં ખોટો વાયદો ન કરી દેતા. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે વ્યવસાયમાં નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે, પણ તમારે થોડી ધીરજ રાખીને ચાલવાનું છે. તમારામાં રહેલી કાર્યકુશળતા આજે તમારે દાવ પર લગાવવાની છે અને એ કાર્યકુશળતાથી આજનું જે વિઘ્ન છે એને આપણે હટાવીને આગળ ચાલવાનું જ. આજે સાંજના સમયે તમને સારો આર્થિક લાભ મળે. આજનો શુભ રંગ આછો લાલ. હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી,
અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વેપારમાં લાભ મળતો દેખાય છે, પણ મિત્રો આજે કામનું ભારણ વધતું દેખાશે અને લાભ પણ વધતો દેખાશે. આજે વ્યસ્તતાને લીધે મનમાં થોડો ઘણો ઉચાટ ઉભરાય તો નવાય નહીં. આજે અંગત જીવન પર બી ધ્યાન આપજો, નહીં તો ત્યાં પાછો નાનો મોટો પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળામાં આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આ તક કદાચ આત્માથી સરી જતી હોય ને એવો અનુભવ થાય ને આના કારણે તમારા મનમાં એક અજંપાની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અહીંયા આપણે ધીરજ રાખશું, મન શાંત રાખશું અને સકારાત્મક વિચારો સાથે આગળ ચાલશું. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે ભાગીદારીવાળા ધંધામાં ખૂબ સાચવીને ચાલવાનું છે. આજે છે ને ધનરાશિવાળા મહેનત કરશે પણ એનું ફળ કોઈ બીજું લઈ જશે, તો અહીંયા આપણી તકલીફ વધતી દેખાય. પણ આપણે ધીરજ રાખવાની છે, મન મોટું રાખીને આજનો દિવસ પસાર કરવાનો છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે આવક વધતી દેખાય છે. આજે બપોર પછીના સમયમાં તમારા અધૂરા કામ પૂરા થાય ને એને કારણે તમારી આર્થિક બાબતો સરળ બનતી દેખાય. આજે આવકમાં વધારો થાય, આવકના નવા રસ્તા ખુલી શકે છે. આજે મકર રાશિવાળાએ પણ કાર્યમાં વ્યસ્ત રહેવાનું છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે ખર્ચો વધતો દેખાય છે, તો ખર્ચા પર ધ્યાન આપવાનું જ. આવક જાવકના પલ્લા સંતુલિત રહે એ રીતના આજના ખર્ચાઓ તમારે કરવાના છે. આજે કોઈ નવી યોજના પર તમે વિચાર કરી શકશો અને એને અમલમાં પણ મૂકી શકો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે બચત જાળવી રાખવાની જરૂરિયાત છે. આજે ખોટા ખર્ચાઓ પર ધ્યાન આપજો અને કાર્યક્ષેત્રમાં આવક વધે એવા કામ આજે આપણે વિચારીશું, એને અમલમાં મૂકશું તો આપણી આવક આપણે સ્થિર કરી શકશું. આજે કોઈ નાનકડો ઝઘડો, મતલબ પેલી કહેવત છે ને, રાઈનો પહાડ ન થઈ જાય, એનું ધ્યાન આજે તમારે રાખવાનું છે. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.